ગધેથડના સંત લાલબાપુ ભગુડા મોગલધામના દર્શને આવ્યા। લાલબાપુએ સ્ટુડિયો ઓન વ્હીલની પણ મુલાકાત લીધી। સંત લાલબાપુએ ગુજરાત ફર્સ્ટની ટીમને આશીર્વાદ આપ્યા। બોરડા ગામે ફાર્મ હાઉસમાં મહાદેવના પણ દર્શન કર્યા। લાલબાપુએ મોગલધામમાં લોકોને વ્યસન છોડવા માટે અપીલ કરી। વર્ષોથી લાલબાપુ લોકોને વ્યસન છોડવા માટે આપી રહ્યા છે પ્રેરણા। ગધેથડ ના બાપુ લાલબાપુ આપણી સાથે છે, સીધો સંવાદ તેમની સાથે કરીએ। બાપુ, આજે માં મોગલના દર્શન કરીને ઘણા સમય પછી આપ બહાર નીકળ્યા છો। સમાજને શું સંદેશ અને અહીંયા માં મોગલના ધામમાં આવી અને લોકોને શું સંદેશ આપવા માંગો? આજે અમને મોગલ ધામમાં એટલો આનંદ થયો કે સાક્ષાત માતાજી એમ બિરાજતા હોય એવો અહેસાસ થયો। અને એટલું માણસ અહીંયા જે ભોજન કર્યું, પ્રસાદ લીધો, એટલી જોઈને અમને ખૂબ આનંદ થયો છે। અને સમાજ માટે વ્યસન મુક્તિ માટે અમારું અભિયાન ચાલુ છે। એટલે વ્યસન માટે જે ફાકી તમાકુ માવા મેલે એને અમારા મંત્રોમાંથી 551 મંત્ર હું એને અર્પણ કરું, ગાયત્રી મંત્ર। અને દારૂનું વ્યસન હોય મેલે તો હું 1100 મંત્ર એને અર્પણ કરું। એવો અમે સંકલ્પ કરેલો છે। એટલે એ એક અમે ચર્ચા કરી અને એ વાત કરી સમાજ માટે। સમાજ કેમ સારે રસ્તે દોરાય અને ધર્મને રસ્તે વળે એ અમારો ધ્યેય છે ને એ અમારો સંકલ્પ છે। અમે તો અમારી સાધના સતત કરીએ છીએ, પણ સમાજ જેમ સુધરે અને સાચે રસ્તે વળે એવી અમારી ઈચ્છા, તીવ્ર ઈચ્છા। એટલે એને માટે અમે મહેનત કરીએ છીએ અને સાધનાઓ કરી છે। ગામે ગામે જઈને આવી રીતે જ્યાં જઈને અમે પ્રવચનો કરી છીએ। પ્રવચનોમાં અમારી વ્યસન મુક્તિનો પેલો મુદ્દો હોય જ। એટલે ઘણા બધા છૂટી જાય છે, એમાંથી વ્યસન મુક્ત થાય છે ઘણા। મને કહેતા આનંદ થાય છે કે માયા હતા ત્યાં તમે આવ્યા છો। એક સુંદર મહાદેવનું મંદિર પણ છે। આપ અહીંયા પધરામણી કરવાના તે પેલા મોટા માયા હતાના મોટા દીકરા જે છે અને એમના મિત્રોએ પણ સંકલ્પ લઈ લીધો કે આજથી જેમને પણ એ વ્યસન છે વ્યસન નહીં કરે, વ્યસન નહીં કર્યા। અને અમને અહીંયા એવું લાગ્યું કે હિમાલયની અંદર હોય ને એવો અમને અહેસાસ થયો કે હિમાલયનો જંગલ હોય એવું જંગલ છે। અને ઋષિ મુનિના આશ્રમ હોય, જેમ એમ થાય કે વશિષ્ઠનો ઋષિનો આશ્રમ છે એવો અમને અહેસાસ થયો। અને હિમાલયની આખી જે બગીચા હોય, ઝાડ પાન, છાંયડો, જેને કહેવાય ઠંડક વરે, હૃદયને ઠંડક વરે। ઓમ ઠંડક નહીં પર હૃદયને ઠંડક વરે। અહીં બેઠા હોય 10 મિનિટ બેસે તો માણસના વિચાર બદલી જાય એવી ત્યાં ઉર્જા કાયમ યજ્ઞ થાય છે। લઘુરુદ્ર યજ્ઞ થાય છે, નવરાત્રિના ગાયત્રી યજ્ઞ થાય છે, એના અનુષ્ઠાન થાય છે। શ્રાવણ મહિનામાં માયાભાઈ મૌન વ્રત રાખી અને જાપ કરે છે, નવરાત્રિમાં હવન કરે છે। અને નકરા કલાકાર નથી, પણ બહુ બ્રાહ્મણથી ને ઊંચું જીવન જીવી રહ્યા છે। આજે સાધના કરી રહ્યા છે, હારે હારે સાધના પણ એવી જબરી છે। એ અમને આજ આ બધું જોવા મળ્યું તો એમ થયું કે આ તો જંગલમાં મંગલ બનાવ્યું હોય એવો અહેસાસ થયો આજે, અને એમને અનુભવ થયો। પછી બાપુ, આપના ચરણોમાં શીશ વંદન અને ખૂબ ખૂબ આભાર અમારી સાથે વાત કરવા માટે। એટલે લાલબાપુ છે તેઓ વ્યસન મુક્તિના કાર્યક્રમને લઈને થાય તે માટે કાર્ય કરતા હોય છે અને ઘણા લાંબા સમય પછી તેઓ ગધેથડથી વિચરણ કરવા માટે નીકળ્યા છે। આ મોગલધામ, ત્યારબાદ અનેક જે જગ્યાઓ હતી, જે પચ્છે ગામ છે ત્યાં આગળ પણ તેઓએ હાજરી આપી હતી અને ત્યારબાદ મોગલધામમાં માંગલના દર્શન કરી અને માયાભાઈ આહિર કે જે લોક સાહિત્યકાર છે તેમના ઘરે પણ ત્યાં આવ્યા હતા અને ત્યાં દર્શન કરી અને અમની અપેક્ષા છે કે તેઓ અહીંયા આવી અને વ્યસન મુક્તિના જે કાર્યક્રમ છે તે કરી રહ્યા છે। અને સ્ટુડિયો વ્હીલની પણ જે મુલાકાત છે તેઓ લાલબાપુ છે લઈ રહ્યા છે અને અમને આનંદ થાય છે કહેતા કે આ વિસ્તારની અંદર અમે અહીંયા મહુવા આવ્યા છીએ, મહુવાની અંદર, અને એ ખાસ કરીને જે આનંદમય વાતાવરણ જે છે એ ઊભું થઈ રહ્યું છે। એ વાતાવરણની અંદર પધરામણી લાલબાપુના જે પધરામણી છે સ્ટુડિયો વ્હીલની અંદર થઈ રહી છે અને આશીર્વાદ છે એ પણ ગુજરાત ફર્સ્ટને લાલબાપુના મળે એવી અપેક્ષા સાથે ટીમે છે એક સંત અને સંતની સાથે સમાજ માટેના જે કાર્યો છે બાપુ ખૂબ જ સારી રીતે કરી રહ્યા છે અને હવે તેઓ અહીંયાથી પોતાનો અન્ય જે કાર્યક્રમ છે ત્યાં તેઓ જઈ રહ્યા છે અને ત્યારબાદ જ જે છે તે લાલબાપુ પોતાના જે ગધેથડ ધામ છે ત્યાં પહોંચશે। કેમેરામેન સંજીત સાથે ઉમંગ રાવલ, ગુજરાત ફર્સ્ટ, મહુવા।